जिसमें उबाल हो ऐसा खून चाहिए, या आसमान भी आएगा ज़मीन पर, बस इरादों में जीत की गूंज चाहिए। કે આ સરદાર ધામ કે જ્યાં દરેક દીકરીને એક ઘરથી દૂર, છાત્રાલય નહીં પરંતુ એક ઘરથી દૂર એક ઘર એક પૂરું પાડેલું છે, અને નાનું ગામ હોય કે મોટું શહેર હોય, નાનો દીકરો હોય દીકરી હોય, તેના સ્વપ્નને એક સમાન પ્લેટફોર્મ પૂરું પાડનાર જે સ્થળ રહ્યું છે એ છે हवाओं को खुशबू मुबारक, फिजाओं को मौसम मुबारक, भारत की आर्मी को ऑपरेशन सिंदूर मुबारक और 3000 बेटियों को नया आशियाना मुबारक। सरदार धाम विचार यात्रा में समग्र गुजरात नहीं, समग्र देश नहीं पण विश्वनी अंदर आपणे रिसर्च कर्युं तो आजनु केल्क्युलेशन करता 1150 ट्रस्टीओ कोई ट्रस्ट में होय तो ये अपना सरदार धाम में छे। अने एटला माटे गुजरात सरकार अने केंद्र सरकार ने वधाववा माटे, एमने हारे संकलन करवा माटे, एक विकसित भारतनुं निर्माण करवा माटे आपणे ताळीओना गगड़ाट साथे ऊभा थशुं अने सरकारने वधावशुं। मंच पर बैठेला बधा दाताओने अने भूपेन्द्रभाई गुजरात सरकार वती, केंद्र सरकार वती आगळ आवीने सौનું अभिवादन स्वीकारे छे। आगळ आवीने એટલે ખરેખર પાટીદાર સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે, સ્ત્રી સશક્તિકરણ માટે, મેં કીધું એમ કે ભારતની આન બાનને શાન વધારવા માટે, પાટીદાર સમાજનું ગૌરવ વધારવા માટે તમે સૌ ઝાઝા હાથ રળિયામણાને કહે છે ને, એટલે હું કહું છું કે 3000 દીકરીઓ दाताओं तरफ लंबावे से हाथ, झंखे से आपनो साथ। जय सरदार, थैंक यू। आभार। सरदार धामना प्रमुख भाई श्री गगजी भाई, ट्रस्टी BK पटेल, दिलीप भाई, अन्य सब महानुभाव, सरदार धामનું નામ જેટલું પવિત્ર છે એટલું જ એનું કામ પણ પવિત્ર છે। આજે દીકરીઓની સેવા માટે, એમની શિક્ષા માટે એક હોસ્ટેલનું લોકાર્પણ થઈ રહ્યું છે। જે દીકરીઓ આ હોસ્ટેલમાં રહેશે, જેમને અનેક પોતાના અરમાન હશે, પોતાના સપના હશે, એ પૂરા કરવાના અનેક અવસર મળવાના છે। કંઈ ને કંઈ યોગદાન કરજો। આપ સૌની વચ્ચે આવવાનો મને અવસર મળ્યો, હું ખૂબ ખૂબ આપનો આભાર માનું છું અને ખૂબ શુભેચ્છાઓ આપું છું અને દીકરીઓને મારા અનેક અનેક આશીર્વાદ। નમસ્કાર। સરદાર ધામના કન્યા છાત્રાલય ફેઝ 2નું લોકાર્પણ અવસર પણ સામાજિક સહકારિતાથી દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતો આજનો આ કાર્યક્રમ છે। આજે લોકાર્પણ થઈ રહેલું કન્યા છાત્રાલય સક્રીબેન ડાયાભાઈ પટેલ સંકુલ સમસ્ત પાટીદાર સમાજની દીકરીઓ માટે ઉજ્જવળ ભવિષ્યનો આધાર બનવાનું છે। સરદાર ધામનું લક્ષ્ય છે કે 10,000 દીકરીઓ ભણી શકે તેવી ક્ષમતાનું છાત્રાલય વિકસાવવું છે। સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેય પાર પાડવા માટે દીકરીઓના શિક્ષણને પણ પૂરતું મહત્વ સરદાર ધામે આપીને રાષ્ટ્ર નિર્માણમાં નારી શક્તિના યોગદાનના નવા અધ્યાયનો પ્રારંભ કર્યો। માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા રિમોટથી
રિમોટ કંટ્રોલથી સરદારધામ કન્યા છાત્રાલય ફેઝ 2 ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ. ભારત માતા કી અમદાવાદમાં મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, અધ્યક્ષ સરદારધામ શ્રી ગગજીભાઈ પટેલ, ગગજીભાઈ, શ્રી દિલીપભાઈ પી પટેલ, અમદાવાદમાં સરદારધામ ફેઝ 2 સક્રીબેન પટેલ ભવન ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ઘાટન આજે કર્યું. સક્રીબેન પટેલ ભવન ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ઘાટન આજે અહીંયા થયું. લગભગ 200 કરોડના ખર્ચે 3000 દીકરીઓ અનેક વર્ષો સુધી રહી અહીંયા પોતાની કારકિર્દી બનાવે, ભણતર પૂરું કરે એવી વ્યવસ્થા થઈ છે. પાટીદાર સમાજના દાતાઓ જો એક વાતનો સંકલ્પ લે તો ગુજરાતમાં અનેક પ્રોજેક્ટ એવા છે જેને ગમે એટલી મોટી રકમ એના માટે જોઈતી હોય, પાટીદાર સમાજના દાતાઓએ ભામાસા બની સમાજના કામને આગળ વધાર્યું છે. એનો સૌથી મોટું ઉદાહરણ સક્રીબેન પટેલ ભવન આજે બન્યું છે.